હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજના આપણા વિડીયોનો ટોપિક છે, જો પરીક્ષાઓ ન હોય તો. વિદ્યાર્થીઓને વર્ષમાં 3 પરીક્ષા આપવી પડે છે. તે સિવાય પણ કેટલીક બહારની પરીક્ષાઓ આપે છે. દર મહિને એકમ કસોટીઓ અથવા યુનિટ ટેસ્ટ આપવા પડે છે. આથી વિદ્યાર્થી જાણે પરીક્ષાની ચિંતામાં જ જીવતો હોય છે. એટલે વિદ્યાર્થીને પરીક્ષા ન ગમે એ સ્વાભાવિક છે. જો પરીક્ષા ન હોય તો મૂલ્યાંકન કેવી રીતે થાય? પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થી ચિંતામુક્ત થઈ જાય. પછી તેની ચોપડી કબાટની શોભા બની જાય. તે આખો દિવસ મિત્રો સાથે રમવા અને ફરવામાં તેમજ ટીવી અને મોબાઈલ પર જ સમય પસાર કરે. પછી તેને નિશાળે જવાની પણ ઈચ્છા ન રહે. તે સંગીત, નૃત્ય, ખેલકૂદ, નાટક જેવી મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે. તેને ગોખણપટ્ટીમાંથી પણ મુક્તિ મળી જાય. પરીક્ષા ન હોય તો મા બાપ વિદ્યાર્થીને વાંચવા માટે ટોક ન કરે. તેના માટે ટ્યુશનની વ્યવસ્થા ન કરવી પડે. તેથી મા બાપ પણ ચિંતામુક્ત થઈ જાય. પરીક્ષાઓ હોય તો કોઈ વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં નકલ કરવાની લાલચ થઈ આવે છે. જો એ નાપાસ થાય તો ક્યારેક આત્મહત્યાનું પગલું પણ ભરે છે. પરીક્ષા ન હોય તો આમાંનું કંઈ જ ન બને. પરંતુ પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીઓને કયા ધરાધોરણોને આધારે ઉપલા વર્ગમાં ચડાવવો? પરીક્ષાઓ ન હોય તો વિદ્યાર્થીનું વાંચન અને લેખન પણ ઘણું નબળું રહી જાય. વિદ્યાર્થીની બેદરકારી વધી જાય. વિદ્યાર્થીને કશું ભણવાની કે જાણવાની ઈચ્છા ન થાય. વિદ્યાર્થીનો માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ અટકી જાય. પરીક્ષાઓ જીવનમાં જરૂરી છે. તેને માટે મહેનત કરવાની પણ જરૂર છે. હાથની રેખાઓ જ કેવળ ભાગ્યને ઘડતી નથી ને નર્યા પુરુષાર્થને રેખાઓ કદી નડતી નથી. અહીંયા હાથ શબ્દ છપાયો નથી, તમે એડ કરી દેજો. મહેનત કરનારને પરીક્ષાની ચિંતા હોતી નથી. વહેલું કે મોડું મહેનતનું ફળ મળે છે. સો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેશો. સાથે જ જો તમારે કોઈ નવા ટૉપિક ઉપર વિડીયો જોવો હોય તો એ પણ કમેન્ટ કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આવા જ યુઝફુલ વિડીયો લઈને હું આવતી રહી છું. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ લર્નિંગ. થેન્ક યુ. બાય બાય.